હેલો સ્ટુડન્ટ્સ, પાછલા વિડીયોમાં આપણે ચેપ્ટર 2 ની થિયરી કમ્પ્લીટ કરી હતી. હવે આજથી આપણે મિત્રો સ્વાધ્યાયના જે દાખલા છે તે જોવાના છે. તો આપણે 2.3 સુધીના દાખલા આગળ કર્યા હતા. આજથી આપણે મિત્રો સ્વાધ્યાય 2.4 થી આગળ કરીશું. તો શરૂઆત કરીએ 2.4 થી. 2.4 માં મિત્રો આપણને શું કહ્યું છે કે એક આર ત્રિજ્યાનો એક સુવાહક r = 12 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક સુવાહક આપેલો છે, જેના પર 1.6 × 10⁻⁷ કુલમ જેટલો વીજભાર છે, સમાન રીતે વહેંચાયેલો છે. તો ત્રણ જગ્યા પર આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો અહીંયા મિત્રો આપણને શું આપેલું છે? r = 12 સેન્ટીમીટર આપેલું છે, એટલે 0.12 મીટર થવાનું. વીજભાર આપેલો છે q = 1.6 × 10⁻⁷ કુલમ. હવે આપણે શું કરવાનું છે? ત્રણ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, બરાબર? તો વિદ્યુત ક્ષેત્ર, પહેલું વિદ્યુત ક્ષેત્ર સુવાહકની અંદર. તો મિત્રો સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શું થવાનું છે? તો સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર મિત્રો શૂન્ય થાય છે. એ વસ્તુ આપણે સુવાહકના સ્થિત વિદ્યુતમાં ભણી ગયા હતા કે કોઈ પણ સુવાહક હોય તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું હોય. બીજી વસ્તુ શું છે કે સુવાહકની સપાટી પર અથવા સપાટીની જરાક બહાર, તો ત્યાં મિત્રો શું થવાનું છે? વિદ્યુત ક્ષેત્ર આપણને કેટલું મળશે? તો k q/r². આ સૂત્ર પરથી મળવાનું છે, જ્યાં r એટલે શું હશે? ત્રિજ્યા હશે. તો અહીંયા મિત્રો શું થશે? 9 × 10⁹ વીજભાર 1.6 × 10⁻⁷, અને છેદમાં શું થશે? તો 0.12 અને એનો સ્ક્વેર થશે. તો આ રીતે કરશું તો મિત્રો આપણને જે જવાબ છે તે 10⁵ ન્યૂટન પર કુલમ જેટલો મળવાનો છે. અહીંયા આને સાદું રૂપ આપશું તો 10⁵ ન્યૂટન પર કુલમ આવશે. હવે ત્રીજા જે છે તેમાં શું છે કે x = 18 સેન્ટીમીટર હોય તો તેવા જગ્યાએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય. તો E બરાબર શું થશે મિત્રો? k q અને છેદમાં x² થશે, કારણ કે હવે અંતર ત્રિજ્યાનાથી કંઈક બદલાઈ ગયું છે. તો આ કિંમત શું થશે? 9 × 10⁹ અને 1.6 × 10⁻⁷ એ એમ જ રહેવાનું. છેદમાં 18 સેન્ટીમીટર છે એટલે એ મીટર 0.18 થવા અને તેનો વર્ગ, એટલે મિત્રો 18 સેન્ટીમીટર મીટરમાં ફેરવતા આવડવું જોઈએ. તો અહીંયા તમને જવાબ 4.4 × 10⁴ ન્યૂટન પર કુલમ મળવાનું છે. તો આ હતું મિત્રો આપણો સ્વાધ્યાયનો 2.4 દાખલો. હવે આપણે જોશું 2.5. 2.5 મિત્રો આપણને શું કહ્યું છે? તો આપણને બે કેપેસિટરની પ્લેટો વચ્ચે માધ્યમ હવા હોય ત્યારનું આપણને કેપેસિટન્સ 8 પીકોફેરાડે આપ્યું છે. અને પછી એમ કહ્યું છે કે જો હવે કેપેસિટન્સની બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચે 6 જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ મૂકવામાં આવે તો નવું કેપેસિટન્સ શોધવાનું છે. તો અહીંયા જુઓ તો આપણને C0 આપવામાં આવ્યું છે. C0 8 પીકોફેરાડ. 8 પીકોફેરાડ. માધ્યમ આપણને શું કહ્યું છે? તો હવા હોય ત્યારનું, એટલે આપણે એને C0 લખ્યું છે. માધ્યમ હવા. તો બે વસ્તુ આપણને આપી છે. તો આપણે જાણીએ છીએ કે C0 તો ત્યારે આપણને શું મળવાનું છે? આ મિત્રો 2.5 છે સ્વાધ્યાય. C0 આપણે શું લખીએ? ε0a અને છેદમાં d0 લઈએ. તો અહીંયા આપણે જોશું તો આપણને શું મળ્યું છે? 8 પીકોફેરાડે, તેના બરાબર ε0a છેદમાં d0. હવે માધ્યમ શું થાય છે?
માધ્યમ k = 6 વાળું આવે, બરાબર. કોઈ ડાઇલેક્ટ્રિક જેનો k = 6 હોય તેવું માધ્યમ મૂકવામાં આવે તો ત્યારનું કેપેસિટન્સ આપણે સીધેસ લઈએ અને જે નવી જાડાઈ મળવાની છે બે પ્લેટ વચ્ચેનું તેને આપણે d' લઈએ. તો d' બરાબર શું થશે? d0/2 થવાનું છે. તો અહીંયાથી આપણને મિત્રો કેપેસિટન્સ શું મળવાનું છે? તો c' બરાબર આપણને શું મળશે? તો ε0 a અને નવી જાડાઈ d', તો ε0 a અને હા વચ્ચે k આવી ગયો છે એટલે k તો શું થવાનું છે? ગુણવા જ પડશે. એટલે હવે અહીંયા શું થશે કે છેદમાં શું થશે? d0/2 આવવાનું. એટલે આ આપણને શું મળશે? 2 * k * ε0 a ના છેદમાં d0. તો 2 * k એટલે 6 છે અને આ જે કિંમત છે તે તો આપણને અહીં મળેલી છે. તો આ થશે 8. એટલે આ શું થશે મિત્રો? તો 96. હવે અહીંયા તમે જુઓ તો શું થવાનું? કેપેસિટન્સ કેવું છે? c'. ઉપરનું કેપેસિટન્સ પિકોફેરાડેમાં છે તો અહીંયા એકમ શું આવશે? પિકોફેરાડે આવશે, બરાબર. અહીંયા તમે પિકો ને 10⁻12 કરીને મૂકો અને -12 કરીને આનો ગુણાકાર કરો, ગુણ્યા -12 આવે પછી પાછું પિકોફેરાડે કરો. એટલું બધું કરવાની જરૂર નથી. તો આ હતો મિત્રો સ્વાધ્યાયનો 2.5મો દાખલો. હવે આપણે સ્વાધ્યાય 2.6 જોઈશું. તો એ બી મિત્રો શું થશે? કેપેસિટરને લખતું જ આવવાનું છે. સ્વાધ્યાયમાં આપણને શું કીધું છે કે 3 સરખા કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર શ્રેણીમાં જોડેલા છે. હવે શ્રેણીમાં જોડેલા છે એવું આપણને આપે તો મિત્રો શું કરવાનું? તો સૌપ્રથમ આપણે એની સર્કિટ જ બનાવી લેવાની. 2.7 એનું પરિપથ બનાવી લઈએ. આ એક કેપેસિટર, આ બીજું કેપેસિટર અને આ ત્રીજું કેપેસિટર કેવા છે? શ્રેણીમાં. તો શ્રેણીમાં આ રીતે જોડાયેલા હોય તો ખબર છે મિત્રો તમને. હવે દરેકનું કેપેસિટન્સ કેટલું છે? તો વેલ્યુ એની છે આપેલી 9 પિકોફેરાડે. એટલે આ 9 પિકોફેરાડે, 9 પિકોફેરાડે અને 9 પિકોફેરાડે. તો એનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. તો c' બરાબર શું થશે મિત્રો? તો તમે જો પાછલો કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણનો વિડિયો જોયો હશે તો તમને ખબર હશે કે આપણને અહીંયા શું થવાનું છે? બંને વસ્તુ જો સરખી હોય તો આ વસ્તુ આપણને શું મળે? c/3 કરવાની. એટલે c/3 તો કેટલું થવાનું છે? 9/3. તો c' બરાબર 3 પિકોફેરાડે. આ વસ્તુ મેં ડાયરેક્ટ એટલા માટે લખી છે કારણ કે તમે જો પાછલો વિડિયો નહીં જોયો હોય તો તમે એ વિડિયો જુઓ, બરાબર. અને જો જોયો હશે તો તમને ખબર પડી જશે તો કોઈ પ્રોબ્લેમ જ નથી. હવે અહીંયા બીજી વસ્તુ શું કીધી છે કે જ્યારે તેમની વચ્ચે 120 વોલ્ટનો સપ્લાય આપવામાં આવે, એટલે આ શ્રેણી જોડાણમાં છે. હવે એમની વચ્ચે 120 વોલ્ટની બેટરી લગાવવામાં આવે તો પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે બધા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. અહીંયા આપણે શું કરીએ છીએ? 120 વોલ્ટની બેટરી આપી દીધી છે. તો 120 વોલ્ટની બેટરી આપી દીધી છે. હવે અહીંયા તમે જુઓ તો શું થશે કે અહીંયાથી કોઈ વીજભાર જશે q જેટલો, તો આના પર વીજભાર q રહેશે, અહીંયા પણ વીજભાર q અને અહીંયા પણ વીજભાર q જ રહેવાનો છે. એટલે કે q1, q2, q3 તો એ બધા કેવા રહેશે મિત્રો? સરખા જ રહેશે q જેટલા. કેમ? કારણ કે અહીંયા શ્રેણી જોડાણ છે તો અહીંયા કોઈ ટર્મિનલ નથી બનતું અને ટર્મિનલ નહીં બને તો વીજભાર શું થશે? સરખો જ રહેવાનો છે બધે. તો પરિણામે શું થશે કે આપણી પાસે જે સૂત્ર છે c = q/v. તો એમાંથી આપણે v બરાબર શું લખીએ? તો q ના છેદમાં c. હવે એક વસ્તુ જુઓ તો દરેક જગ્યાનો દરેક કેપેસિટરનો વીજભાર કેવો છે? સરખો. દરેકનું કેપેસિટન્સ કેવું છે? સરખું. એટલે આ બંને કેવું થઈ જવાનું? અચળ. એટલે v કેવું થવાનું? તો v = v1 + v2 + v3 થતું હશે. તો તેમાં શું થશે? v1 = v2 = v3 આવશે કારણ કે 3 કેવા રહેવાના છે? આ સૂત્ર પરથી અચળ રહેવાના છે. એટલે 3 ની
સરખી આવવી જોઈએ, ટોલી અચળ રહેવાનું, બરાબર. તો આપણે અહીંયાથી શું લખી શકીએ? V = 3V પર. હવે બેટરીનો સપ્લાય કેટલો આપેલો છે? તો 120, એટલે 3V1 = શું થવાનું? 120, એટલે V1 = શું થવાનું? 40 વોલ્ટ. અને T શું થશે? દરેક જગ્યાએ આવવાનું, એટલે અહીંયા 40 વોલ્ટ, અહીંયા 40 વોલ્ટ, અહીંયા 40 વોલ્ટ. આ રીતે શું થશે? તો દરેક જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન સરખું જ આવવાનું છે. હવે અહીં એક વસ્તુ મિત્રો સમજવા જેવી છે કે દરેક જગ્યાનું કેપેસિટન્સ સરખું છે એટલા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો આવે છે. જો અહીંયા 9, અહીંયા 8, અહીંયા 7 એ રીતે કેપેસિટન્સ હશે, મતલબ કે અલગ અલગ હશે, તો આ વિદ્યુત સ્થિતિમાન દરેક જગ્યાએ સરખું નહીં આવે, બરાબર. વીજભાર સરખું જ રહેશે તો પણ કેપેસિટન્સ જો અલગ અલગ હશે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જે સપ્લાય વોલ્ટેજ છે તે અલગ અલગ આવશે દરેક જગ્યાએ. એ વસ્તુ ધ્યાન રાખવાની. આ હતો મિત્રો સ્વાધ્યાય 2.7. હવે આપણે જોશું 2.8. તો 2.8 મિત્રો શું થશે કે એ દાખલો 2.9 સાથે જોડાયેલો છે, બરાબર. એટલે આપણે એ દાખલોને એક જ આખો દાખલો ગણીશું. અરે માફ કરશો, 2.7 બાકી છે, હજી આપણો 2.7 બાકી છે. 2.7માં આપણને 3 અલગ અલગ કેપેસિટર આપેલા છે અને તે કેવા છે? તો સમાંતર જોડાણમાં છે. તો ત્યાં પણ આપણે એનું સમતુલ્ય કેપેસિટન્સ ફાઇન્ડ કરવાનું છે અને પછી 100 વોલ્ટનો સપ્લાય આપે તો દરેક પરનો વીજભાર શોધવાનો છે. તો અહીંયા જુઓ તો આપણને શું થશે કે અલગ અલગ કેપેસિટન્સ આપેલું છે. C1 = 2, C2 = 3 and C3 = 4. અને બધા શામાં આપેલા છે? પિકોફેરાડે. બધાનો એકમ પિકોફેરાડે છે. તો સમાંતર જોડાણમાં આપેલા છે તો આપણે શું કરીએ? એની સર્કિટ જ બનાવીએ, તે જ સારું પડે. સમાંતર જોડાણ માટેની સર્કિટ બનાવી દઈએ. તો આ શું થઈ ગયું મિત્રો? સમાંતર જોડાણ થઈ ગયા. હવે આ 2 પિકોફેરાડે લઈએ, આ 3 અને આ 4 પિકોફેરાડે છે. તો એનો મિત્રો અહીંયા આપણે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું હોય તો CS બરાબર શું થાય? C1 + C2 + C3 થવાનું. તો એ શું થશે? 2 + 3 + 4. તો આ જવાબ શું આવશે? 9 પિકોફેરાડ. આ શું થવાનું છે મિત્રો? તો કેપેસિટન્સ કેવું મળ્યું? સમતુલ્ય કેપેસિટન્સ આખી સર્કિટનું. હવે બીજી વસ્તુ શું કીધી છે કે આ જે આખું કનેક્શન છે એને 100 વોલ્ટની બેટરી સાથે જોડી દીધું છે. હવે અહીંયા કેટલું છે? 100 વોલ્ટની બેટરી આપી દીધી છે. તો 100 વોલ્ટની બેટરી આપી દીધી તો તમે અહીંયા જોશો તો અહીંયા શું થશે કે અહીંયાથી તો કોઈ વીજભાર Q જશે, પરંતુ આમાં Q1 જશે, અહીંયા Q2 જશે અને અહીંયા કોઈ Q3 વીજભાર જવાનું છે. કેમ જશે? કારણ કે શું થશે કે અહીંયા ટર્મિનલ બને છે. જો આ બિંદુ પાસે શું થવાનું છે? ટર્મિનલ બને છે. એટલે કે જે લાઈન છે તે 3 અલગ અલગ ભાગમાં વહેંચાય. તો લાઈન વહેંચાતી હોય તો ત્યારે શું થાય કે વીજભાર પણ વહેંચાઈ જાય. તો પરિણામે શું થશે કે જે Q વીજભાર હતો તે હવે 3 અલગ અલગ દિશામાં જવાનો છે. એટલે હવે આપણું જે સૂત્ર છે C = Q/V, તેના પરથી આપણને શું મળશે? Q = C × V. હવે અહીંયા તમે જોશો તો શું થવાનું છે કે દરેક પરનો કેપેસિટન્સ કેવો છે? અલગ અલગ. એટલે આપણે શું લખી શકીએ? Q1 = શું થવાનું? તો C1V. એ જ રીતે Q2 = C2V. અરે Q = C1V, Q2 = C2V અને Q3 = C3V થવાનું છે. હવે આપણે શું કરીશું? તો અહીંયા કિંમત મૂકતા જશું. તો C1 એટલે 2 પિકોફેરાડ × 2 × 10⁻12 અને V શું થવાનું છે? તો 100. હવે તમે જુઓ તો શું થાય છે કે પાછલા દાખલામાં
આપણે શું જોયું હતું કે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હતો તે શું થતો હતો, દરેક જગ્યા પર વહેંચાઈ જતો હતો, પરંતુ વીજભાર અચળ રહેતો હતો. અહીંયા શું થશે કે જે V છે તે કેવું રહે છે, અચળ રહે છે, બરાબર. V અચળ રહે છે તો શું થશે કે અહીંયા તો V અચળ રહેવાનું છે એટલે જે કેપેસિટન્સનું મૂલ્ય હશે તેના પર જ શું થવાનું, વીજભાર આધાર રાખશે. તો આ કિંમત શું થશે, 2 × 10 - 10 મળવાનું. એ જ રીતે હવે C3 ની 3 પિકોફેરાડે વાળું વાત કરીએ તો 3 × 10 - 12 ગુણ્યા 100 થવાનું છે. તો અહીંયા શું થશે મિત્રો, -12 × 100 કેટલા થશે, તો -10 જવાના તો એ -10 થઈ જશે. તે જ રીતે C3 માટે શું થશે, તો 4 10 - 12 આવશે પિકોફેરાડ એટલે, અને ગુણ્યા 100 એટલે પાછું શું -10. બધાનો એકમ શું થશે, કુલમ આવવાનો. તો આ હતો મિત્રો આપણો સ્વાધ્યાયનો 2.7 દાખલો. હવે આપણે 2.8 કરીશું કે જે 2.9 સાથે કનેક્ટેડ છે. તો એ માટે મિત્રો મારે બોર્ડ સાફ કરવા પડશે. બે 2.8 જે છે તેમાં આપણને શું કીધું છે તે જુઓ. હવે તમે વાંચો એટલા વારમાં હું થોડી ઇંક પણ ભરી દઉં. 2.8માં એમ કહ્યું છે કે જ્યારે હવાનું માધ્યમ હોય, બે કેપેસિટરની પ્લેટો વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ 6 × 10 - 3 અને તેમની વચ્ચેની જાડાઈ 3 mm છે. તો ત્યારે એનું કેપેસિટન્સ કેટલું હોય, અને પછી આપણે 100 વોલ્ટનું સપ્લાય આપીએ તો ત્યારે એના પર કેટલો વીજભાર આવે તે આપણે શોધવાનો છે. તો આ તો મિત્રો શરૂઆતની વસ્તુ છે. 2.8માં આપણને શું શું આપેલું છે અહીંયા તે જોઈએ. તો વિદ્યુત શું છે, ક્ષેત્રફળ આપેલું છે 6 × 10 - 3 મીટર સ્ક્વેર, અને જાડાઈ આપેલી છે, મતલબ કે બે પ્લેટ વચ્ચેની જગ્યા 3 mm. તો એ શું થશે, 3 × 10 - 3 મીટર, બરાબર. અને આપણે શોધવાનું છે કેપેસિટન્સ. અહીંયા માધ્યમ શું લીધું છે, માધ્યમ હવા હોય ત્યારની વાત કરીએ છીએ એટલે આપણે કેપેસિટન્સને C0 કહીશું, બરાબર. તો C0 શોધવાનું. પછી V એટલે કે બેટરી કોઈ જોડવામાં આવે છે 100 વોલ્ટની, તો ત્યારે આપણે શોધવાનું છે વીજભાર. તો તેને પણ આપણે શરૂઆતનો વીજભાર લઈએ. કેમ, તો પછી ખબર પડશે જ્યારે આપણે 2.9 કરીશું. તો અહીંયા આપણે જે શોધવાની વસ્તુ છે તે શું છે, C શોધવાનું છે. તો C0 બરાબર શું થવાનું છે, તો સૂત્ર આપણને ખબર છે ε0 A/d, એટલે આ થશે 8.85 × 10 - 12 × A6 × 10 - 3 ડિવાઇડ બાય શું આવશે, 3 × 10 - 3. તો અહીંયા આપણને C0 શું મળવાનું છે, તો C0 ની કિંમત મિત્રો આ રીતે આપણને 17.7 × 10 - 12 મળશે. 17.7 × 10 - 12 ફેરાડ આવશે. હવે આ તો શું થયું, વીજભાર મળ્યો, કેપેસિટન્સ મળ્યું. વીજભાર Q0 તો તે શું થશે હવે, તો C0 × V, તો C0 17.7 × 10 - 12 ગુણ્યા વોલ્ટેજ કેટલો છે 100. તો આ મિત્રો આપણને શું થશે, 17.7 × 10 - 10 એટલે આપણને 1.7 × 10 - 9 લખી શકીએ. એટલે Q0 આપણને આટલો મળવાનો છે. હવે આપણે જોશું તો આ દાખલો 2.9 માં શું થાય છે, કન્ટિન્યુ કરવામાં આવે છે. તો 2.9 માં આપણને શું કીધું છે કે જ્યારે આ જ કેપેસિટન્સમાં
3 mm ની થિકનેસવાળું કોઈ ડાઇલેક્ટ્રિક મટીરિયલ કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક 6 હોય તે મૂકવામાં આવે. એટલે હવે અહીંયા નવી વસ્તુ શું આવી છે કે = 6 હોય તેવું કોઈ મટીરિયલ મૂકવામાં આવે છે. તો ત્યારે જો વિદ્યુત સપ્લાય ચાલુ રાખવામાં આવે અને વિદ્યુત સપ્લાય બંધ કરવામાં આવે, બે કિસ્સામાં શું થશે? હવે અહીંયા આપણે જોશું તો વિદ્યુત શું રહેવાનું છે, વિદ્યુત સપ્લાય 100 વોલ્ટ જ રહેવાનો છે. પછી આપણે અહીંયા શું કરવાનું થશે તો વિદ્યુત સપ્લાય ચાલુ રાખીએ અને બંધ કરીએ, બંને કિસ્સામાં શું થાય તે આપણે બતાવવાનું છે. તો પહેલુંમાં આપણે જોઈએ જ્યારે સપ્લાય ચાલુ હોય તો આ કિસ્સામાં આપણને નવું કેપેસિટન્સ C' તો મળવાનું છે. તો C' આપણને કઈ રીતે મળે? K × C0 કરવાથી. તો K કેટલું છે? 6 × 17.7 × 10⁻12 આપણું શું છે? કેપેસિટન્સ. તો આ મિત્રો 1.106 જેટલું લગભગ મળવાનું છે × 10⁻12 ફેરાડ. હવે આને આપણે 106 પીકોફેરાડ પણ કહી શકીએ. તો જ્યારે સપ્લાય ચાલુ હશે અને K જેટલો અચળાંકવાળું કોઈ માધ્યમ મૂકવામાં આવે તો આપણને આ રીતે શું થશે કે નવું કેપેસિટન્સ મળવાનું છે. પછી બીજી વસ્તુ શું થઈ શકે કે આપણને નવો વીજભાર મળશે Q'. તો Q' C' × V તરીકે મળવાનું છે. તો શું થશે? 106 નવો 10⁻12 અને આ શું થશે? 100 વોલ્ટ આવવાનું. તો આ શું થઈ જશે? 106 × 10⁻10 કુલમ થશે. હવે અહીંયા મિત્રો જે બેટરી આપણે જોડેલી છે તો બેટરીના લીધે જે સપ્લાય આવવાનો તો તે તો મિત્રો અહીંયા આપણને કોઈ ચલિત બેટરી આપી નાખી એટલે જે સપ્લાય છે તે શું રહેવાનું છે? અચળ જ રહેશે. હવે આપણે બીજી વાત કરીએ કે જ્યારે સપ્લાય બંધ હોય તો સપ્લાય બંધ હોય ત્યારે શું થવાનું છે તે આપણે જોઈએ. તો સપ્લાય બંધ થશે ત્યારે ત્યારનો વીજભાર Q' લઈએ તો Q' શું થવાનું છે મિત્રો? તો Q0 જેટલો. જ્યારે હવામાં હતું તેના જેટલો જ વીજભાર હવે થઈ જશે. પછી જે વોલ્ટેજની વાત કરીએ તો વોલ્ટેજ V'' તે શું થઈ જશે? તો V'' હવે થઈ જશે V0/6 જેટલો. એટલે એ આવશે 100/6 તો 16.6 જેવું આવવાનું છે. અને C'' તો C'' શું થશે? તો તે C' જેટલું જ રહેવાનું છે. કારણ કે સપ્લાય ચાલુ હોય કે બંધ હોય તેનાથી કેપેસિટન્સમાં શું થશે? કશો ફરક નહીં પડે. કેપેસિટન્સમાં ફરક શાનાથી પડે? તો તેમાં મૂકવામાં આવેલા ડાઇલેક્ટ્રિક માધ્યમથી. તો અહીંયા શું થશે કે આપણને ડાઇલેક્ટ્રિક માધ્યમ જે છે તે કાઢી લેવામાં આવે એવું નથી કીધું. આપણને ફક્ત સપ્લાય ચાલુ અને બંધ કરવામાં આવે એવું જ કીધું છે. તો પરિણામે શું થશે કે સપ્લાય ચાલુ હશે તો ડાઇલેક્ટ્રિક માધ્યમના લીધે મળેલું કેપેસિટન્સ 106 પીકોફેરાડ છે. તો સપ્લાય બંધ થશે ત્યારે પણ એ શું થશે? તો 106 પીકોફેરાડ જેટલું જ રહેવાનું છે. કારણ કે ડાઇલેક્ટ્રિક માધ્યમ કાઢવામાં આવ્યો નથી. તો આ હતો આપણો સ્વાધ્યાય 2.8 અને 2.9 નો કન્ટિન્યુઅસ દાખલો. બરાબર. હવે આપણે જોશું 2.10. ની વાત કરીએ તો તેમાં આપણને શું થશે કે તમારે જાતે કરવાનું થશે મિત્રો. C = 12 પીકોફેરાડે આપેલો છે, V = 15 વોલ્ટ આપેલો છે. આપણે શોધવાનું છે કેપેસિટરની ઉર્જા. તો
ઊર્જા મિત્રો શું થવાનું છે તો સી અને વી ના સ્વરૂપમાં આપણે ઊર્જાનું સૂત્ર મેળવવાનું છે તો કયું હતું 1/2 CV². અહીંયા કિંમત મૂકી દેશો તો જવાબ આવી જશે 1/2 સી ની કિંમત 12 પિકોફેરાડ તો 12 × 10⁻12 ઇન્ટુ શું થશે v એટલે 50 નો સ્ક્વેર. તો આ જે કિંમત થશે મિત્રો એ કિંમત થશે 1500 ઇન્ટુ 10⁻9 જૂલ ઊર્જા છે એટલે બરાબર. અને અહીંયા -12 એટલે આને મિત્રો તમે 15 ઇન્ટુ 10⁻9 જૂલ આ રીતે પણ લખી શકો અથવા નેનો જૂલ પણ લખી શકો. બહુ દાખલો છે કંઈ કરવાનું નથી એમાં, ખાલી કિંમત મૂકવાની છે. હવે જે જોવાના છે તે 2.11 એ મિત્રો આપણો જે સ્વાધ્યાયનો 2.10 દાખલો હતો તેના જેવો જ છે. ઉદાહરણનો જે મિત્રો 2.10 નો દાખલો છે તેના જેવો જ આ દાખલો 2.11 સ્વાધ્યાયમાં છે. અહીંયા આપણને શું કીધું છે કે જ્યારે 600 પિકો ફેરાડેનું કેપેસિટરને 200 વોલ્ટનો ચાર્જ સાથે જોડેલું હોય તો એક સપ્લાય 200 વોલ્ટનો સપ્લાય છોડીને બીજું 600 પિકો ફેરાડેનું વિદ્યુતભાર રહિત કોઈ કેપેસિટર મૂકવામાં આવે તો ત્યારે જેની ઊર્જા છે તેમાં શું ફેરફાર થાય તે આપણે શોધવાનું છે. તો અહીંયા મિત્રો આપણને પહેલા સર્કિટ બનાવી દઈએ. સર્કિટ જુઓ તો શું થશે કે આ રીતે પિકો ફેરાડે વાળું કોઈ કેપેસિટર છે બરાબર. અને અહીંયા શું થશે કે કેટલા આપેલું છે 200 વોલ્ટ. 200 વોલ્ટનો આપણને શું છે સપ્લાય આપેલો છે. તો અહીંયા આપણને ઊર્જા કેવી રીતે મળવાની છે તો V આપેલો છે, C આપેલો છે. તો U બરાબર અત્યારે જ આપણે સૂત્ર જોયું તો થવાનું છે 1/2 CV². તો આ કિંમત શું થશે 1/2 600 ઇન્ટુ 10⁻12 થશે કારણ કે પિકો ફેરાડે છે ગુણ્યા V એટલે 200 નો વર્ગ. તો અહીંયા આપણને શું થવાનું છે તો 12 ઇન્ટુ 10⁻6 જૂલ ઊર્જા મળવાની છે. આને મિત્રો સાદું રૂપ આપી દઈશું એટલે આપણને 10⁻6 જૂલ ઊર્જા મળવાની છે. હવે શું કરવામાં આવે છે કે આ જે કેપેસિટર છે તેને શું કરવામાં આવે છે એ તો એમ જ રહેશે, પરંતુ નીચેનું જે સપ્લાય છે તેને કાઢીને ત્યાં પણ શું કરવામાં આવે છે કે બીજું એક કેપેસિટર લગાવવામાં આવે છે. એટલે આ 600 પિકો ફેરાડેનું તો છે જ, પરંતુ આ પણ 600 પિકો ફેરાડેનું લગાવવામાં આવે છે. પણ થશે શું કે આ વીજભારના આ સપ્લાયના લીધે અહીંયા કશો ચાર્જ હતો બરાબર, અહીંયા કોઈ ક્યુ ચાર્જ હતો, પરંતુ આ વીજભાર રહિત લગાવવામાં આવે છે. એટલે શું થાય છે કે અહીંયાથી જ્યારે બેટરી કાઢીને કેપેસિટર લગાવવામાં આવે તો એ શું થવાનું છે કે વીજભાર રહિત થશે. એટલે અહીંયાથી હવે ચાર્જ અહીંયા આવી જશે. એટલે અહીંયા ચાર્જ કેટલો થઈ જશે Q/2 જેટલો ચાર્જ થઈ જશે. તો હવે U ડેશ અહીંયા નવી ઊર્જા શું મળવાની છે આપણને તો નવી ઊર્જા મળશે 1/2 Q²/C. આ સૂત્ર પરથી મળશે. પરંતુ વીજભાર કેવો થાય છે આપણે Q ડેશ લઈએ તો વીજભાર Q/2 નો વર્ગ થશે કારણ કે અડધો થઈ ગયો છેદમાં C. હવે જુઓ આપણે જ્યારે કેપેસિટરની ઊર્જાનું સૂત્ર મેળવ્યું ત્યારે આપણે ફક્ત એક કેપેસિટરની જ વાત કરેલી હતી, પરંતુ અહીંયા આપણે જોશું તો બે કેપેસિટર છે. તો જે સૂત્ર આવે છે તેને આપણે શું કરવા પડે ગુણ્યા 2 વડે ગુણવા પડશે બરાબર. એટલે હવે આ શું થશે તો Q²/4C. તો એના બરાબર આપણે શું લખી શકીએ Q²/2C ભાગ્યા 2. હવે આપણે જાણીએ છીએ કે Q²/2C તેના બરાબર 1/2 CV² તેના બરાબર 1/2 QV. એટલે હવે આ જે કિંમત મેળવેલી હતી તો તે જ કિંમત આપણે
12 ગુણ્યા 10 નો -6 ઘાત 11 એટલે 6 × 10⁻⁶ આવવાનો એકમ આવશે જૂલ. તો આપણે નવી ઉર્જા મળી એટલે ઉર્જાનો ફેરફાર આપણે લઈએ ડેલ્ટા યુ શું થશે u ડેશ માઇનસ u. તો એ શું આવવાનું છે u માઇનસ u ડેશ લેશું તો જવાબ ઘન આવશે 12 × 10⁻⁶ -6 × 10⁻⁶ તો જવાબ 6 × 10⁻⁶ જૂલ આવવાનો છે. તો આ શું છે કે જ્યારે કેપેસિટર બેટરી સાથે જોડાયેલું હતું ત્યારે એનામાં કંઈક ઉર્જા હતી, પરંતુ જ્યારે બેટરી કાઢીને બીજું કેપેસિટર જોડવામાં આવે તો અહીંયાનો વીજભાર શું કરશે, ઘટી કરીને આ કેપેસિટર પર આવશે, કારણ કે અહીંયા કોઈ જાતનો વીજભાર નહીં હોતો. તો પરિણામે જે વીજભાર હતો તે પોતાની કંઈક ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે ગુમાવી દે છે. એટલે શરૂઆતમાં જે ઉર્જા હતી તેના કરતાં પછી ઉર્જા ઓછી થઈ જાય છે. તો આ તો સ્વાધ્યાયનો 2.11 દાખલો. આશા રાખું કે તમને ખબર પડી હશે, અને ખબર પડી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.